નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાના ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાના ફિક્સ પગારના કર્મીને હવે 20 દિવસની મેડિકલ રજા આપવામાં આવશે, 15 ખાસ રજા પણ આપવામાં આવશે, તેમજ આટલા કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર રહેશે. રાજ્ય સરકારે રાજ્યની 357 જેટલી ગ્રાન્ટેડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓ માટે 20 મેડિકલ રજા અને 15 ખાસ રજા આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો લાભ કુલ 1282 કર્મચારીઓને મળશે, જેમાં 1167 શૈક્ષણિક અને 115 બિન શૈક્ષણિક કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ફિક્સ પગારના કર્મચારીઓને સરકારી ફિક્સ પગારના કર્મચારીઓને પ્રાપ્ત મેડિકલ લીવ આપવામાં આવશે. કર્મચારીની પોતાની અથવા કુટુંબના સભ્યોની બીમારી કે અકસ્માતના કારણે થયેલ ગંભીર ઇજાના સંજોગોમાં વર્ષ દરમિયાન 10 રજાઓ પૂરા પગારમાં અથવા 20 રજા અડધા પગારમાં નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રને આધારે મળવાપાત્ર થશે. ફિક્સ પગારના સમયગાળા દરમિયાન એકઠી થયેલી માંદગી અંગેની રજાઓ નિયમિત નિમણૂક બાદ આગળ ફોરવર્ડ પણ કરી શકાશે. આ ઉપરાંત ગ્રાન્ટેડ સંસ્થાઓના બિન શૈક્ષણિક ફિક્સ પગારના નોન વેકેશનલ કર્મચારીઓને ફિક્સ પગારના કર્મચારીઓને મળતી 15 ખાસ રજાઓ મળવાપાત્ર થશે. ખાસ રજાઓ નિયમિત નિમણૂક બાદ આગળ ફોરવર્ડ કરી શકાશે. તો રાજ્ય સરકારે આ નિર્ણય શા માટે લીધો છે, તો અહીં નોંધવું જરૂરી છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ ગ્રાન્ટેડ સંસ્થાઓના કર્મચારીઓને સરકારી કર્મચારીઓ જેવી જ સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ પગલાંથી આ કર્મચારીઓની નોકરીની સુરક્ષામાં વધારો થશે અને તેમને બીમારી કે અંગત કારણોસર રજા લેવામાં સરળતા રહેશે. અત્યાર સુધી આ કર્મચારીઓ આ પ્રકારની રજાઓના લાભથી વંચિત હતા, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સરકારે આ નિર્ણયથી તેમના હિતોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ધન્યવાદ.